સવારના સેશનમાં જે પણ કાંઈ ડિસ્કશન કરી શકે આપણે, જે કંઈ અને જે વસ્તુ પર આપણે વાતચીત કરી શક્યા, એમાં તમારા સુધી કેટલી વાત પહોંચી, હે ને? કોઈ આપણામાંથી એક બે જણ જો શેરિંગ કરી શકે તો આઈડિયા આવે. હા જી. સવારનું જે સેશન થયું, સવારનું જે સેશન થયું, સવારે 8:15 થી 11:15 3 કલાક, જી. એમાં મેઇન વાત તો મધ્યસ્થ દર્શન શું છે. એક પ્રસ્તાવ છે, કોઈ પણ પ્રસ્તાવ તમારે જાણવાનો, જોવાનો, તમારા પોતાનામાં પરીક્ષણ કરવાનું, પોતાનામાંથી તમારા મિત્રો, સંબંધીઓ, પરિવાર એમાં પરીક્ષણ કરવાનું, અને એ સર્વવ્યાપી એટલે બધાને માટે યોગ્ય છે કે નહીં એ જોવું, જાણવું, સમજવું અને એને આચરણમાં મૂકવું. જી. આમ ડિટેલ તો છે જ તે, પણ મને જેટલું તમે સવારે સમજાવ્યું એ પૈકી આટલું મેઇન ગણાય. પછી એના નાના નાના પોર્શન હશે. જી, ખૂબ સરસ, થેન્ક યુ, ધન્યવાદ. બીજું કોઈ આપણામાંથી? સવારના સેશનમાં આપણે સૌથી પહેલાં તો જીવન વિદ્યા શું છે એના વિશે જાણવ્યું. એના પરથી આપણને માનવું નહીં પણ જાણવાની ક્રિયા ઉપર ગયા. એના 3 પેરામીટર જોયા કે સૌથી પહેલું પોતાનામાં ચકાસવું, ત્યારબાદ સગા સંબંધી એટલે કે આપણા નજીકના જે મિત્રો છે કે એમની સાથે શેર કરવું, ત્યારબાદ ત્રીજું પેરામીટર કોઈની પણ સાથે શેર કરો એમ. એના પછી આપણે વાત કરી કે જે જીવન વિદ્યા છે એ જે કુદરતે જે નક્કી કરેલા નિયમો છે એમાં કોઈ પણ પ્રકારનો આપણે